સો ફેર પડે વાર્તા આજે આપણે સાંભળીશું। એક વૃદ્ધ માણસ સવારમાં દરિયાકાંઠે લટાર મારી રહ્યો હતો। સૂર્ય ઉગવાને હજુ થોડી વાર હતી। અદ્ભુત શાંતિ છવાયેલી હતી। વિનાશ ભરેલો પવન ધીમી ગતિએ વાઈ રહ્યો હતો। એ વખતે એની નજર એક યુવાન પર પડી। દરિયાકાંઠેથી કંઈક હાથમાં લઈ દોડતો એ ઘૂંટણ સમારા પાણીમાં જતો અને ત્યાં કંઈક નાખી આવતો હતો। વૃદ્ધને નવાઈ લાગી। એણે યુવાન પાસે જઈને જોયું તો ભરતીમાં હજારોની સંખ્યામાં તણાઈ આવેલી સ્ટાર ફિશ એક ખોબામાં લઈ દરિયામાં છોડી આવતો હતો। યુવાનની આ દોડાદોડી 10 મિનિટ સુધી નિહાળ્યા પછી વૃદ્ધથી ન રહેવાયું। એણે પેલા યુવાનને કહ્યું, અરે ભાઈ, શું સાવ નાહોકી મહેનત કરે છે, ખોટી દોડાદોડી કરે છે? જો તો ખરા, આખા જ કાંઠા પર હજારોની સંખ્યામાં સ્ટારફિશ તણાઈ આવી છે। હમણાં સૂરજ ઉગશે એટલે એ બધી મરી જવાની જ છે। તું પણ જોને કેવો હાંફી રહ્યો છે। થોડી ક્ષણ પછી મરી જનારી હજારો સ્ટારફિશને તું નહીં જ બચાવી શકે એ તું પણ જાણતો હશે। તો પછી તારી આ નિરર્થક દોડધામથી શું ફાયદો થવાનો છે? વૃદ્ધના આવા શબ્દો સાંભળી 2 ક્ષણ માટે યુવાન અટકી ગયો। પછી એણે વાંકા વળી પોતાના ખોબામાં એક જીવતી સ્ટારફિશ લીધી અને દોડતા જઈ એને ઘૂંટણ સમાણા પાણીમાં છોડી આવ્યો। પછી આવીને એને પેલા વૃદ્ધ માણસ સામું જોયું અને પછી બોલ્યો, દાદા, મારી દોડધામથી 100 ફેર પડી શકે એની તો મને ખબર નથી, પણ હમણાં જ જે સ્ટારફિશને મેં દરિયામાં છોડી છે તેને તો ઘણો ફેર પડશે। વૃદ્ધ કાંઈ જવાબ આપે એ પહેલાં તો એ યુવાને બીજી સ્ટારફિશ ખોબામાં લઈ અને પાણી તરફ દોટ મૂકી।